विद्यार्थी मित्रों, आज આપણે પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં પાઠ 14 રાજુનું ખેતર હવે ખેતરની મુલાકાત લેવાની છે। આમાંથી તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને ખેતર હશે, વાડી હશે, તમે જાતા હશો વાડીએ, ખેતરે જતા હશો, જે પાક વાવ્યો હશે એ પાક તમે જોતા હશો। जो तमने ख्याल न आवे तो तमे मम्मी पप्पा ने पूछता हशो के पप्पा आ शुं वाव्युं छे, मम्मी आ शुं वाव्युं छे। तो खेतरनी अंदर जे कई पाको थाय छे, जे खेडूत पोताना खेतरमां मेहनत करीने पाक उगाड़े छे, ए पाक आपणा विस्तारमां मुख्यत्वे कया पाको थाय छे तो के घઉં, कपास, मगफળી, एरंडा, लसण, जीरु, डूंगળી आवा पाक छे के आपणा विस्तारमां थाय छे अने खेडूतो पोताना खेतरमां आवा पाक उगाड़े छे। એટલે ખેતરની મુલાકાત લેવાની, જોવાનું, બધું જાણવાનું, ન સમજે પૂછી લેવાનું, પૂછવાથી આપણને ખ્યાલ આવે છે કે આ પાક વાવ્યો છે એ કયો છે, એનું નામ શું છે, એ બધું ખેતરે જઈને જાણવાનું, તો તમને ખ્યાલ આવશે। અહીંયા આપણે શીખવાનું છે રાજુનું ખેતર છે। તો રાજુને ખેતર છે અને એ પોતાના ખેતર એના દાદા સાથે જાય છે, એના વિશે આપણે આ પાઠમાં શીખવાનું છે। તો રાજુ છે એ એના પિતા છે એ ખેડૂત છે, એટલે કે ખેતી કામ સાથે જોડાયેલા છે, ખેતી કરે છે, એટલે એના પિતા છે એ ખેડૂત છે। અને ગુજરાતના ઈડર તાલુકા, જે ગુજરાતમાં આપણે ઈડર તાલુકો આવેલો છે, એ તાલુકાના વસાઈ ગામમાં રહે છે। આ એનું વતન કયું છે? વસાઈ, જે ઈડર તાલુકામાં આવેલું આ એક ગામ છે વસાઈ, એનું વતન છે। એ વસાઈ ગામમાં એ રહે છે અને આપણે મોટે ભાગે ખેતરમાં પાક ક્યારે ઉગાડીએ છીએ તો ચોમાસાની અંદર સારા વરસાદ થાય તો ખેડૂતો એમ કહે છે કે હવે વાવણી લાયક વરસાદ થયો છે, એટલે એ પોતાના ખેતરમાં બી વાવે છે। હવે આ વાવણી શબ્દ છે એ તમે ત્રીજા ધોરણમાં એના વિશે શીખી ગયા છો કે વાવણી એટલે શું, કોને વાવણી કહેવાય? તો કે ખેતરમાં નવી મોસમનો પાક ઉગાડવા માટે બી વાવવાની જે ક્રિયા છે એને ખેડૂતો વાવણી કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ત્રીજા ધોરણમાં આ વિશે વાવણી, કાપણી, લણણી એના વિશે શીખી ગયા છો। તો વાવણી એટલે નવી મોસમનો પાક ઉગાડવા માટે ખેતરમાં બી વાવવાની ક્રિયાને વાવણી કહે છે। તો અમુક પાક છે એ ચોમાસાની અંદર વાવાય છે વરસાદ થયા પછી, એટલે કે ચોમાસુ પાક કહેવાય। કેટલાક પાક એવા છે કે જે શિયાળાની અંદર, એટલે આપણે મોટે ભાગે જો ઘઉં છે એ શિયાળાની અંદર, એટલે કે નવરાત્રિની આસપાસ ખેડૂતો પોતાના ખેતરમાં ઘઉં વાવે છે, તો એ શિયાળુ પાક કહેવાય। પછી ઉનાળુ પાક છે, જો ખેતરમાં જે કૂવો હોય એ કૂવામાં પાણી હોય તો ખેડૂતો એ ઉનાળાની અંદર પણ પાક ઉગાડે છે, એને ઉનાળુ પાક કહેવાય કે જ્યાં પાણીની વ્યવસ્થા હોય, જ્યાં બારે માસ નદીઓ વહેતી હોય અથવા નહેર વાટે કે સિંચાઈ વાટે પાણી આપવામાં આવતું હોય, ત્યાં લોકો ઉનાળાની અંદર પણ પોતાના ખેતરમાં પાક ઉગાડે છે। તો અહીંયા રાજુ છે એના ખેતરમાં એના પિતા છે ખેતી કામ કરે છે। ઓક્ટોબર મહિનો ચાલુ હતો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બરાબર, ઓક્ટોબર મહિનો ચાલુ હતો। તો દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીનો પાક
છે. ડુંગળીનો પાક છે એ ઓક્ટોબર મહિનામાં ખેડૂતો છે એ ડુંગળીનું બી વાવે છે. એટલે કે ખેતરમાં ઓક્ટોબર મહિનામાં ડુંગળીનો પાક વાવે છે. હવે એના માટે આપણે બી વાવવો હોય ખેતરમાં તો એના માટે અગાઉથી ખેતર આપણે તૈયાર કરી રાખવું પડે છે. તમારી ઘરે ક્યારેક મમ્મી પપ્પા એવી વાતો કરતા તમે સાંભળ્યા હશે કે ખેતર તૈયાર કરવું છે, એક પાક વાવ્યો હોય, એ પાક તૈયાર થઈ ગયો હોય, એને આપણે લઈ લીધો હોય તો બીજો પાક વાવવા માટે પાછું ખેતર તૈયાર કરવું પડે છે. એમાં હળ ચલાવવું પડે છે, ચાંસ પાડવા પડે છે, બે બળદની મદદથી હળ ચલાવે છે ખેડૂત. તો માટી છે એ હળ ચલાવવાથી શું થાય કે માટી છે એ ઉપર નીચે થાય, ઉપરની માટી છે નીચે જાય, નીચેની માટી છે ઉપર આવે, એ રીતે ખેતરને તૈયાર કરવું પડે છે. અગાઉ ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. જો રાજુ શું કહે છે કે ખેતી કામમાં એટલા બધા કામ હોય છે ક્યારે કામ પૂરું થતું જ નથી. તમે ખેતરે જાઓ એટલે કંઈ ને કંઈ કામ તો નીકળે છે અને હોય જ. એટલે રાજુ કહે છે કે હું પણ આ કામમાં મદદ કરવા માટે ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોમાં પિતાજી કોદાળી વડે, હવે કોદાળી છે એ એક ખેતીમાં વપરાતું એક સાધન છે જે આપણે પણ એક કોદાળી કહીએ છીએ કે જે માટી ખોદવાના કામમાં આવે છે. ત્રિકોમ છે એ પણ એક ઓજાર છે, હથિયાર છે, ખેતીમાં વપરાતું સાધન છે. તો કોદાળીની મદદથી એના પિતા છે એ શું કરતા હતા કે જમીન ખોદી રહ્યા હતા, એટલે કે માટી ખોદતા હતા અને જેથી ખેતર કેવું બને, પોચું અને નરમ બને. માટી ખોદે એટલે પોચું બને, નરમ બને માટી, એટલા માટે કોદાળીની મદદથી એ જમીન ખોદી રહ્યા હતા. રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા માટે કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આપણે પણ અહીંયા કોદાળીનો ઉપયોગ ખેડૂતો કરે છે, માટી ખોદે છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તો કે આપણા વિસ્તારમાં પણ એને આપણે કોદાળી જ કહીએ છીએ. દરેક વિસ્તારમાં અલગ અલગ એના નામ હોય છે સાધનના. આપણે પણ અહીંયા કોદાળી છે, પાવડો છે, ત્રિકોમ છે, તગારું છે, એવા નામથી જ આપણે એને ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ઓક્ટોબર મહિનો ચાલુ છે તો ઓક્ટોબર મહિનામાં ડુંગળીનો પાક વાવવામાં આવે છે. હવે રાજુના પિતા એ ડુંગળીના પાકનું વાવેતર ખેતરમાં કરે છે, એટલે કે વાવણી કરે છે. હમણાં મેં તમને આ વાવણી વિશે સમજાવ્યું કે ખેતરમાં નવી મોસમનો પાક ઉગાડવા માટે બી વાવવાની જે ક્રિયા છે એને વાવણી કહેવાય. હવે વાવણી ખેડૂત વાવે છે ત્યારે બે બળદની મદદથી, હળથી, એમાં એક ઓરણી હોય છે, એમાં બી નાખવાના હોય અને એ બી છે એ ઓરણી મારફતે ખેતરની જમીનમાં જાય છે, એટલે વાવણી વાવે છે. તો ઓક્ટોબર મહિનામાં આ રાજુના પિતા ડુંગળીની વાવણી કરે છે. બળદો હળ ખેંચશે અને એના પિતા છે એ હળની પાછળ પાછળ ચાલીને એ બી વાવશે અને એ બી ખેતરમાં જશે. આ કામ છે ને એ બહુ સહેલું નથી, બહુ અઘરું છે. જો કેટલાક ખેડૂતોને ભલે એની પાસે ખેતર છે પણ વાવણી વાવતા ન આવડતું હોય, એ બીજાને કહેવું પડે છે. કારણ કે એમાં જો એકી સાથે વધારે બીનો ઢગલો થઈ જાય તો પણ પાક સારો થતો નથી. અમુક એક બી પછી બીજું બી છે એ અમુક અંતરે પડવું જોઈએ, વવાવવું જોઈએ, તો એ સરખી વાવણી કહેવાય. એટલે વાવણી વાવણી એ કઈ સહેલું કામ નથી, અઘરું કામ છે. હવે એના પિતાજી છે એ ચોક્કસ અંતરે બી વાવીને સરસ મજાની વાવણી વાવે છે, બી વાવે છે. આ કામ એટલું બધું સહેલું નથી આપણે જે ધારીએ છીએ, બહુ અઘરું કામ છે. હું એક જગ્યાએ બધા જ બીજ નાખી દઈશ,
એટલે વાવણી બરાબર થશે નહીં એટલે એના પિતાને શું કહે છે કે તું મોટો થાને થોડો પછી વાવણી વાવતા શીખજે, અત્યારે નહીં. ખેતર ખેડવા પ્રાણી સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે? હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં અને અત્યારે અમુક ખેડૂતો છે એ વાવણી છે એ બળદની મદદથી વાવે છે, અને અત્યારે કેટલાક ખેડૂતો વૈજ્ઞાનિક રીતે આધુનિક સાધનોથી એટલે કે ટ્રેક્ટરની મદદથી પણ વાવણી વાવે છે, જે ઝડપથી કામ થાય છે. યંત્ર દ્વારા કામ ઝડપથી થાય છે. જ્યારે માણસ પોતાના હાથેથી કામ કરે છે તો એ કામ કરવામાં સમય લાગે છે. તો અત્યારે આ ટ્રેક્ટરની મદદથી પણ કેટલાક ખેડૂતો છે એ પોતાના ખેતરમાં બી વાવે છે, વાવણી કરે છે. હવે બી વાવ્યા પછી, આજે આપણે બી વાવી દીધા, તો બી વાવ્યા પછી થોડા દિવસ પછી તમે જો ખેતરે જાઓ તો આખું ખેતર છે લીલું છમ દેખાય છે. વાવેલા બીમાંથી અંકુર ફૂટે છે અને આખું ખેતર લીલું છમ દેખાય છે. તો થોડા દિવસો પછી, વાવણી વાવ્યા પછી થોડા દિવસ પછી તમે ખેતર જાઓ તો એ બધા બી જે રોપેલા છે, વાવેલા છે એ ઉગી નીકળશે, એમાંથી અંકુર ફૂટશે. તો ડુંગળીનું વાવેતર, ડુંગળીના બી વાવ્યા પછી રાજુના પિતા શું કહે છે કે 20 દિવસ થઈ ગયા, એટલે 20 દિવસ એટલે ઘણો બધો સમય પસાર થઈ ગયો કહેવાય. તો 20 દિવસ પછી એ ડુંગળીના બીજમાંથી અંકુરિત ફૂટ્યા, એટલે કે અંકુર ફૂટ્યા, એ બી ઉગ્યા. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ, આ શબ્દ પણ તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા છો. નીંદણ એટલે પાકની સાથે નકામું ઉગી નીકળતું ઘાસ, એને નીંદણ કહેવાય. અને એ ખેડૂતો છે એ દાંતરડાની મદદથી નીંદતા હોય છે. આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે આપણે નીંદવું છે, તો એ દાંતરડાની મદદથી જે પાકની સાથે ઉગેલું નકામું જે ઘાસ છે, જો એ કાઢવું પડે વિદ્યાર્થી મિત્રો, નહીંતર શું થાય કે એ આપણે જ્યારે પાણી આપીએ કે દવા છાંટીએ કે આપણે બીજું કોઈ ખાતર નાખીએ તો એમાંથી છોડને તો મળે છે, પણ આ નીંદણ છે એટલે કે નકામું જે ઘાસ છે એ પણ વધારે મોટું થાય છે, એટલે એને કાઢવું પડે. એટલે આપણે એમ કહીએ છીએ કે આપણે નીંદીએ છીએ. તો આ નીંદણ એટલે કે પાકની સાથે ઉગી નીકળતું નકામું ઘાસ, એને નીંદણ કહેવાય. તો એ નીંદવાનું પણ ચાલુ કર્યું, એટલે કે નકામું ઘાસ ખેતરમાંથી કાઢી નાખ્યું. નીંદણ ખેતરમાં અને બગીચામાં વાવ્યા વગર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ નકામું જે ઘાસ છે એને વાવવાની જરૂર નથી, પણ તમે ક્યારેક એવું જોયું હશે કે ઉનાળાની અંદર જે આ ઘાસ સુકાઈ જાય છે તો એના જે બી હોય એ બીજ ક્યારે ત્યાં પડે છે અને માટીમાં દબાઈ જાય છે. પછી જ્યારે વરસાદ થાય છે ત્યારે એ બી ભીનું થાય છે અને એ બી પાછું ઉગે છે. એટલે નીંદણ, નકામું ઘાસ છે એને વાવવું પડતું નથી. આ રીતે એ ઘાસ પોતાની મેળે એ ઉગે છે, તો એ ઉગી નીકળે છે અને એને દૂર કરવું પડે છે, એટલે કે ખેતરમાંથી કાઢવું પડે છે. એ માટે રાજુ કહે છે હું પણ આવું નકામું ઘાસ કાઢવા માટે ખેતરમાં કામ કરું છું. હવે ડુંગળીનો પાક છે એને ઓક્ટોબર મહિનામાં બી વાવ્યા અને ડુંગળીનો પાક તૈયાર થયો, અંકુર ફૂટ્યો અને એ પાક છે એ મોટો થયો. તો રાજુ શું કહે છે કે એ જ્યારે ખેતરે જાય છે અને ડુંગળીના ખેતરમાં ઊભો રહે છે ત્યારે એ ડુંગળીનો છોડ છે એ એના ગોઠણ સુધી એવડો મોટો થઈ ગયો છે. એટલે જ્યારે પાક તૈયાર થાય છે, ડુંગળી તમે ક્યારે જો ખેતરમાં ઉગેલી જોયું હોય તો જ્યારે એના પાન પીળા થઈ જાય છે ત્યારે એ તૈયાર થઈ ગયો પાક કહેવાય. તો એ રીતે રાજુ પોતાના ખેતરમાં ઊભો રહે ત્યારે એના ગોઠણ સુધી પાક મોટો થયો છે, એટલે એના પાંદડા પીળા થઈ ગયા
અને સૂકા જેવા થઈ ગયા એટલે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો કહેવાય. એ ખેડૂતને ખબર હોય કે હવે આ પાકને પાણીની જરૂર છે કે નથી જરૂર. જ્યારે પાક તૈયાર થઈ જાય પછી એને પાણી આપવાનું હોય નહીં. એટલે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો. હવે એને લણવો પડે. વિદ્યાર્થી મિત્રો, લણવું એ શબ્દ પણ તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા છો. લણવું દાંતરડાની મદદથી એને આપણે લણવું કહીએ છીએ અથવા બીજો શબ્દ એના માટેનો છે વાઢવું. જો ઘઉં વાવ્યા હોય, ઘઉં તૈયાર થઈ ગયા, ઘઉંની અંદર ઊભી આવે એ તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા. એને જે આપણે જે ડુંડી કહીએ છીએ એને ઊભી કહેવાય. એમાં ઘઉંના દાણા હોય છે અને એ તૈયાર થઈ ગયો પાક પછી એ છોડને દાંતરડાની મદદથી વાઢવા પડે છે. એને વાઢવું કહેવાય છે. તો લણવું એટલે કે ડુંડીનો ઉપરનો જે ભાગ હોય એને આપણે લણવું અને વાઢવું આ શબ્દો આપણે વાપરીએ છીએ. તો એને પાક તૈયાર થઈ ગયો ડુંગળીનો એટલે લણવાનો હોય. તમે ખબર છે તમને કે અહીંના દરેક ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડે છે. આખું ખેતર હોય તો કઈ એક બે વ્યક્તિથી એ ડુંગળીનો પાક લણાઈ જતો નથી. ઘણા બધા એમાં મજૂરો કામ કરતા હોય છે ત્યારે એ પાક છે એ લણાય છે અને વ્યવસ્થિત સમયસર. વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ અભ્યાસમાં આપણે સૂચના અમે આપીએ છીએ કે સમયસર બરાબર કામ કરવું જોઈએ, વર્ક કરવું જોઈએ, પાછળ ન રહી જાય, બાકી ન રહી જાય. આની કાળજી રાખવા માટે આપણે જેમ અભ્યાસમાં ધ્યાન રાખીએ છીએ એ રીતે ખેડૂત પોતાના ખેતરમાં સમયસર જો કામ ન થાય તો એ પાક સારો અથવા આપણને જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થતું નથી. એટલે સમયસર પાણી, સમયસર દવા, સમયસર ખાતર આ બધું ખેડૂતે સમયસર ખેતરમાં નાખવું જોઈએ. તો પાક સારો થાય છે, ઉત્પાદન સારું થાય છે અને ખેડૂતને પોતે વાવેલા પાકનું વળતર પૂરેપૂરું મળે છે. તો સમયસર કામ એ થવું જોઈએ. વિલંબ મોડું થાય, વિલંબ એટલે મોડું થાય તો એ પાક વ્યવસ્થિત સારો થતો નથી, ઉત્પાદન ઘટે છે. એટલે સમયસર કામ કરવું જોઈએ. હવે જો ડુંગળીનો પાક છે એના પાન પીળા થઈ ગયા હોય એટલે કે એ પાક તૈયાર થઈ ગયો છે, એને સમયસર લણવામાં ન આવે તો શું થાય? તો એ પાક છે, ડુંગળી છે, જમીનમાં સડી જાય છે. જેમ હમણાં તમે જોયું, આ વર્ષે આપણે જોયું કે વરસાદ ઘણો થયો, ખેડૂતોને મગફળી લેવાનો સમય હતો, છોડ ઉપાડવાનો સમય હતો કે કઈ છોડ ઉપાડીને આપણે જેને પાથરા કહીએ છીએ એ ખેતરમાં હતા. તો શું થયું? વરસાદ થયો તો એમાંથી ઘણાને એ મગફળી છે, એ પોપટો છે, એ પાછો દાણો અંદર બીજ છે એ ઉગી ગયું છે. તો એ રીતે ડુંગળીનો પાક જો સમયસર લણવામાં ન આવે તો એનો જે ડુંગળી છે જે જમીનની અંદર છે, ડુંગળી છે એ કંદમૂળનો પાક કહેવાય. તો જમીનની અંદર એ ડુંગળી સડી જાય છે. એટલે સમયસર એને લણવી જોઈએ. અને એના માટે રાજુ છે એ પોતાના ખેતરે જઈ અને કામ કરે છે, મદદ કરે છે. તમે પણ આ રીતે ખેતરે ક્યારેક જાઓ અને આપણાથી થઈ શકે એવું કામ અને આપણે મદદ કરવી જોઈએ, જેથી આપણે ક્યારેક કામ કરવું પડે તો આપણાથી એ અજાણવું ન હોય, આપણને થોડુંક એમાં આવડતું હોય, ખબર પડતી હોય એ માટે. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો. ડુંગળીના તમે જોવો છો અત્યારે બજારમાં લીલી ડુંગળી વેચાય છે. ડુંગળીની ગાંઠ હોય અને પાંદડા હોય છે. તો સૂકી ડુંગળી પણ વેચાય છે. જો તો સૂકી ડુંગળીમાં પાન ન હોય, એના પાન વાઢી લીધા હોય, કાપી લીધા હોય અને ડુંગળી જ ખાલી હોય, પાન ન હોય. લીલી ડુંગળી છે એના પાન સહિત ડુંગળી બજારમાં મળે છે. તો આ રીતે આખા ખેતરમાંથી એ ડુંગળીનો પાક લીધા પછી એને માટી મોટી અને સારી ડુંગળી હોય છે, પાક સારો હોય, વ્યવસ્થિત ખેડૂતોએ કાળજી લીધી હોય તો એના ડુંગળી પણ મોટી હોય છે. એના કાકી, એના મમ્મી આ સુકાયેલી ડુંગળી
છે કે આપણે એને દાંતરડું કહીએ છીએ। એ પ્રકારના દાંતરડા જેવું જ આકારનું હોય છે, પણ ઈડર તાલુકામાં જે આ વસાઈ ગામ છે ત્યાંના ખેડૂતો એનું નામ શું છે, ઈલીજ નામથી બોલાવે છે। ઈલીજ નામથી એને કહે છે, એટલે ઈલીજથી ડુંગળીના પાન અને ડુંગળીનો જે ગાંઠ હોય, જે આપણે કાચો સુકાયેલી ડુંગળી છે એને જુદા પાડવા માટે એ ઈલીજની મદદથી પાન જુદા કરે છે અને એમાં પણ મદદ કરવું પડે છે। જેમ આપણા ખેડૂતના ઘરે દાંતરડું હોય, એમાં કતરિયા હોય, એ ક્યારેક જો આપણે વાઢવામાં ધ્યાન ન રાખીએ તો આપણી આંગળી અથવા આપણને હાથમાં ઈજા થાય છે, વાગે છે। એમ આ ઈલીજ છે એ પણ ધારવાળું હોય છે। જો એમાં તમે ધ્યાન ન રાખો, કાળજીથી કામ ન કરો તો એ પણ આપણને ક્યારેક વાગી જાય છે અને લોહી નીકળે છે। એટલે એ કામમાં પણ સતત ધ્યાન રાખવું પડે છે। પિતાજી અને કાકા ડુંગળીના કોથળા ભરી અને એને ટ્રકમાં, જે ડુંગળી તૈયાર થઈ જાય, જે આપણે સૂકી ડુંગળી આવે છે, એ સૂકી ડુંગળી એના કોથળા ભરી અને ટ્રકમાં અથવા બીજા કોઈ વાહનમાં, ટ્રેક્ટર હોય, મેટાડોર હોય કે એમાં ભરીને, કોથળા ભરીને એ બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડમાં અથવા બીજી એને વેચે છે। તો એ રીતે મંડી બજારમાં, મંડી બજાર એટલે આપણે જેને માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ, એ માર્કેટિંગ યાર્ડમાં એ ડુંગળીને વેચવા માટે ટ્રકમાં ભરીને લઈ જાય છે। શાકભાજી આ પણ ખેતરમાં થાય છે વિદ્યાર્થી મિત્રો, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ દ્વારા એ માલનો વિકાસ થાય છે। અહીંથી બીજે જાય, બીજેથી અહીંયા વસ્તુ આવે, એ રીતે ટ્રાન્સપોર્ટ દ્વારા એ માલની હેરફેર થાય છે। એ રીતે શાકભાજી છે કે બીજા અન્ય પાકો છે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતા હોય છે। રાજુના ખેતરમાં વપરાયેલા સાધનો, હવે જો ખેતરમાં ખેડૂત પાસે હળ હોય, પછી એના વાવણી વાવવા માટેના સાધનો હોય, કોદાળી હોય, દાતરડું હોય, આ બધા એના સાધનો છે। જેમ કડીઓ હોય એ એક કારીગર છે, એની પાસે લેલું હોય, ચુનાઈનું જેને આપણે કહીએ છીએ એ હોય, ઇલેક્ટ્રિશિયન હોય, વાયર ફિટિંગનું કામ કરે છે, ઇલેક્ટ્રિશિયન આપણે કહીએ છીએ, તો એની પાસે શું હોય કે ડિસ્પીસ હોય, પકડ હોય, એવા સાધનો હોય છે। જેમ સુથાર છે એ પણ એક કારીગર છે, એની પાસે કરવત હોય, રંધો હોય, ફરસી હોય, આ એના સાધનો છે, એના કામમાં ઉપયોગમાં આવતા સાધનો છે। એમ ખેડૂતને પણ એના જે સાધનો છે, વાવણી વાવવા માટેના કોદાળી, પાવડો, આ તગારું, ત્રિકમ, આ એના ખેડૂતના સાધનો છે અને એનો લોક ખેતી કામમાં કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ 14મો પાઠ છે રાજુનું ખેતર। પાઠ્યપુસ્તકમાં તમારે આપેલો છે પાઠ, વાંચજો, બરાબર સમજજો, તો જ તમે એના પ્રશ્નોના જવાબ સારી રીતે લખી શકશો અને આવડશે। જય મહાદેવ।